જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એસએસ એજ્યુકેશનમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જન્માષ્ટમીનું તહેવાર પછી એની રજાઓ આપણે સૌએ મેળવી ત્યાર પછી આપણે ફરી વખત ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી મળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ નહીં હોય, ભૂલાઈ ગયું હશે કે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ની અંદર કયો ચેપ્ટર ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરી વખત યાદ કરી લઈએ. આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અંતિમ ચરણમાં એટલે કે ચેપ્ટર નંબર 9, છેલ્લો ચેપ્ટર છે, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ પાઠની થોડી ઘણી ચર્ચા કરેલી છે અને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના ઉદ્ભવ માટેના કારણો, શા માટે, કેવી રીતે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ જેથી આપણને યાદ આવી જાય. તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઇતિહાસની એક મહત્ત્વની ઘટના છે અને અંગ્રેજ શાસન અને એમની જે નીતિ રીતિ, કૂટનીતિ હતી એનું આ પરિણામ હતું. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ સ્વતંત્રતા માટેનો સંગ્રામ હતો. અંગ્રેજોની સત્તા ભારતમાં હતી અને અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટે અને ભારતના લોકોને, રજવાડાઓ, રાજાઓને સ્વતંત્રતા માટે આ લડત હતી. તો આ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ કેવી રીતે ઊભો થયો છે, ઉદ્ભવ કેવી રીતે થયો, એના બે કારણો આપણે જોયા. એક તો સામાજિક અને ધાર્મિક કારણો. તો અંગ્રેજોની જ્યારે શાસન નીતિ હતી અને સમાજની અંદર અને ધાર્મિકની અંદર વાત કરીએ તો સમાજની અંદર લોકો જે છે એ લોકોને છે એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી અને ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના જે હિન્દુ અને મુસ્લિમ લોકો છે એ લોકોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી અને ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માગે છે એવું માનવા લાગ્યા કેટલાક લોકો અને એનાથી ભય ઊભો થયો, ડર ઊભો થયો અને કેટલાક જે સામાજિક સુધારાઓ કર્યા, જેમ કે વિલિયમ બેન્ટિંકે છે એ સતી થવાનો જે રિવાજ હતો એના ઉપર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી બાળ લગ્ન જે વિવાહ થતા હતા એ પણ બંધ કરાવ્યા. ત્યાર પછી વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યો. આવા બધા અનેક સુધારાઓ સામાજિક સુધારાની અંદર કર્યા. તો રૂઢિચુસ્ત લોકો, જે માન્યતાવાળા હતા, જે રૂઢિવાળા હતા, એ ભારતના લોકોને આ ગમ્યા નહીં, સુધારાઓ ગમ્યા નહીં, કારણ કે એમનો જે રીતિ રિવાજ હતો એ મુજબ એ ચાલવાવાળા હતા. એટલે અંગ્રેજોએ આવું કર્યું એટલે એ લોકોને ગમ્યું નહીં. એટલે કેટલાક લોકો છે એ અંગ્રેજો પ્રત્યે રોષે ભરાયેલા હતા અને લોકોમાં અસંતોષ ઊભો થયો હતો. ધાર્મિક કારણોની અંદર પણ કે લોકોને છે એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી અને ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માગતા હતા. આ એક સંભાવના હતી, એટલા માટે લોકો છે એ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. ત્યાર પછી આર્થિક કારણોની વાત કરીએ તો એ સમયે છે એ અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. એટલે આપણે એ આર્થિક કારણો વિશે પણ
ડીપમાં જોયું હતું કે કેવી રીતે અંગ્રેજો છે એ ભારતમાંથી કાચો માલ લઈ જતા અને તૈયાર માલ ભારતમાં જ વેચતા, અને ઇંગ્લેન્ડનો માલ સસ્તો પડવા લાગ્યો અને ભારતનો જે ઉદ્યોગોમાં તૈયાર થતો માલ ભારતને જ મોંઘો પડવા લાગ્યો. આવી રીતે ઉદ્યોગ ધંધાઓ પણ ભાંગી પડે છે અને ભારતના જે ખેડૂતો છે એ પણ જમીન વિહોણા થઈ જાય છે, કારણ કે વધુ ને વધુ કર છે, મહેસૂલ ઉઘરાવા લાગ્યા અંગ્રેજો. એટલા માટે આર્થિક રીતે પણ ઉદ્યોગ ધંધાઓ અને ખેડૂતો, કારીગરો આ બધું જ ભાંગી પડ્યું અને પૈસાનો જે પ્રવાહ છે એ ઉલટો ચાલવા લાગ્યો, ઇંગ્લેન્ડ તરફ જવા લાગ્યો. આવી રીતે લોકો છે એ આ સંગ્રામમાં જોડાયા. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ રાજકીય કારણોની. તો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસવીસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. આપણને ખ્યાલ છે કે 1764નું જે યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ કોની સાથે થયું હતું? અંગ્રેજો અને સામે બંગાળનો નવાબ કોણ હતો? સિરાજ ઉદ્દૌલાનો જમાઈ કોણ, સેનાપતિ કોણ હતો? મીર જાફરનો જે જમાઈ હતો મીર કાસિમ. તો મીર કાસિમ અને અવધના નવાબ અને દિલ્હીના નવાબ, આ ત્રણેયની સંયુક્ત સેના હતી અને સામે અંગ્રેજો હતા. એ બક્સરનું યુદ્ધ લડ્યા પછી અંગ્રેજોએ વિજય મેળવ્યો અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની દીવાની સત્તા મળે. તો દીવાની સત્તા આપણને ખ્યાલ છે, દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. ત્યાર પછી તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. વિસ્તારવાદ એટલે જે એમનો કંપનીનું શાસન છે એ સમગ્ર ભારતમાં વધારવું, એમ વિસ્તાર એનો વધારવો, આવી નીતિ અપનાવી. એના માટે હવે શું કરે છે કે 1764ના બક્સરના યુદ્ધની અંદર વિજય મેળવ્યા બાદ દીવાની સત્તા મેળવી લીધી. હવે વિસ્તારવાદ વધારવા માટે અલગ અલગ ગવર્નર જનરલો ભારતમાં આવતા જાય છે અને એ એમની નીતિ અપનાવતા જાય છે. જેમ કે વેલેસ્લી. તો વેલેસ્લીએ કઈ નીતિ અપનાવી હતી? સહાયકારી યોજના અપનાવી હતી. તો આવી રીતે સહાયકારી યોજના અંતર્ગત છે એ હૈદરાબાદનો નિઝામ, અવધ, પછી કર્ણાટક વગેરે રાજ્યો છે એ આ સહાયકારી યોજનાના છે એ ભોગ બન્યા હતા અને એનાથી ભારતના ઘણા ખરા રાજ્યો છે એ આ વેલેસ્લીએ છે એ કંપનીને આધીન કરી નાખ્યા હતા. ત્યાર પછી ડેલહાઉસી આવ્યો. તો ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? ખાલસા નીતિ. તો ખાલસા નીતિ અંતર્ગત અલગ અલગ યુદ્ધના બહાને કે રાજા અપુત્ર મરણ પામે તો દત્તક પુત્રક લેવાની જે નામંજૂર કરી અંગ્રેજોએ છે, આવી અલગ અલગ નીતિથી છે એ ખાલસા કર્યા અને કેટલાય ભારતના રજવાડાઓને કંપનીના શાસન નીચે લાવી દીધા અને સમગ્ર ભારતમાં છે એ કંપનીનું શાસન સ્થાપી દીધું. તો રાજકીય કારણોમાં આ યાદ રાખવાનું છે. અને કંપનીના જે અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો પર સત્તા સ્થાપી. જો અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ આ એમની નીતિમાં આવી જાય. અલગ અલગ ગવર્નર જનરલ જે આવ્યા એમની આ અન્ય વિગ્રહો હતા. યુદ્ધ દ્વારા પણ છે એ તેઓ રજવાડાઓ છે મેળવી લેતા હતા અને કંપની શાસનમાં જોડી દેતા હતા. અને અયોગ્ય જોડાણવાદથી જેમ કે ડેલહાઉસી જે છે એ
કોઈ પણ બહાને છે એ રાજ્યને ખાલસા કરતો હતો, એ આપણે આગળ જોઈ લીધું છે. આ નીતિનો ભોગ બનનાર ઘણા બધા રાજ્યો મેં તમને હમણાં કીધા કે ઝાંસીની રાણી તથા લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનો છે એ આનો ભોગ બન્યા હતા. એટલા માટે છે એ લોકો આગળ જતા છે એ આ સંગ્રામનું સુકાન સંભાળ્યું હતું અને તેઓએ પણ છે એ આ સંગ્રામમાં જોડાયા હતા. તો આ હતું રાજકીય કારણો વિદ્યાર્થી મિત્રો. એમાં ખાસ તમારે યાદ રાખવાના છે કે એમને જે દીવાની સત્તા મળે છે ત્યારબાદ તેઓ છે વિસ્તાર વધારવા માટે છે એ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓને અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો છે એના ઉપર સત્તા સ્થાપે છે. અહીંયા મેં તમને કીધું રાજકીય કારણોમાં તમારે વેલેસ્લીની સહાયકારી યોજનાથી કયા કયા રાજ્યો કંપનીના આધીન આવી ગયા એ પણ લખી શકો છો. પછી ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે પણ લખી શકો છો. પણ એટલું જ લખવાનું કે ડેલહાઉસીની ખાલસા નીતિ દ્વારા ડેલહાઉસીએ અલગ અલગ રાજ્ય જેમ કે ઝાંસી, સતારા, જેતપુર, સંબલપુર વગેરે રાજ્યો છે કંપની શાસન નીચે લાવી દીધા હતા. તો આવી રીતે છે એ તમે લખી શકો છો, વધારાનું પણ લખી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ લશ્કરી કારણો. વિદ્યાર્થી મિત્રો, વિશાળ ભારતની અંદર બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. એટલે અંગ્રેજ સેના છે એ ખૂબ જ ઓછી હતી. એટલા માટે લશ્કરમાં ભારતીયોને છે એ સૈનિકો રાખતા હતા અને ભારતીયો છે એ લશ્કરી નોકરી કરવા માટે છે એ અંગ્રેજ સેનામાં જોડાતા હતા. અને ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ આપણે જોઈએ તો લગભગ 6:1 હતું. એટલે 6 ભારતીય હોય તો 1 અંગ્રેજ સૈનિક હોય. આવી રીતે 6:1 છે એ પ્રમાણ આપણને જોવા મળતું હતું લશ્કરમાં. એટલે વધારે ભાગ ભારતીય સૈનિકો છે એ અંગ્રેજ લશ્કરની અંદર જોડાયેલા હતા. લશ્કરમાં છે હવે લશ્કરનો વિરોધ એટલે કે લશ્કરી કારણોમાં આપણે જોઈએ તો જે ભારતીય સૈનિકો જે હતા અંગ્રેજ સેનામાં, એ લોકો જે છે એ લોકોને ઉચ્ચ હોદ્દાઓ, આગળ અધિકારીઓ, એના માટે બઢતીની તકો આપવામાં આવતી ન હતી. અને અંગ્રેજોના જે સૈનિકો હોય એ અંગ્રેજ સૈનિકોને છે એ અનામત કે આગળ એમને અનામત રાખવામાં આવતી. જેમ કે ઉચ્ચ હોદ્દાઓ છે, અધિકારીઓ, એના માટે અનામત એટલે કે અંગ્રેજ સૈનિક હોય તો એને બઢતી મળતી, આગળ પગાર પણ મળતો વધારે. પરંતુ ભારતીય સૈનિક હોય તો એને આગળ બઢતી પણ મળતી નહીં. ગમે તેટલા વર્ષ કામ કરે તો છેવટે એને સુબેદારની જ છે એ બઢતી મળતી. ત્યાંથી આગળની બઢતી કોઈ મળતી નહીં. અને એમની પગારની વાત કરીએ તો પાયદળના હિન્દી સિપાહીને માસિક માત્ર ₹7 જ છે એ પગાર મળતો. અને જ્યારે અંગ્રેજ સૈનિક જે છે અંગ્રેજ સિપાહીને ₹150 એટલે કે ₹150 જેટલો છે ઊંચો પગાર મળતો હતો. આપણને ખબર છે તે સમયે રૂપિયાની ઘણી બધી ₹1ની પણ ઘણી બધી કિંમત હતી, મૂલ્ય વધારે હતું. તો એ સમયે ભારતીય સૈનિકોને માત્ર ₹7 છે એ પગાર મળતો અને અંગ્રેજ સૈનિકોને ₹150 મળતો હતો. જો ઘણા બધા ભારતીય સિપાહી છેલ્લા ઘણા બધા વર્ષો સુધી કામ કરતો હોય તો એ છેવટે એને ₹30-40 પગાર જેટલો મળતો હતો. એટલે આવી રીતે છે એ ભારતીય લશ્કર જે હતું એ ભારતીય સૈનિકોને છે એવો તુચ્છ ગણતા, હલકા અને તુચ્છ ગણતા હતા. અંગ્રેજ ઓફિસરો જે છે એ ભારતીય સૈનિકોને હલકા અને તુચ્છ પણ ગણતા. અને એમની સાથેનો જે વ્યવહાર છે, અંગ્રેજ ઓફિસરોનો ભારતીય સૈનિકો સાથેનો વ્યવહાર છે એ આવો જ હતો, તણખાભર્યો હતો. એટલા માટે ભારતીય સૈનિકો છે એ થોડાક વધારે અંગ્રેજો પ્રત્યે અસંતોષ ફેલાયેલો હતો. અને
તે સમયે આગળ વાત કરીએ તો ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. કેમ? જુઓ, હવે ત્યાર પછી તે સમયે જે ગવર્નર જનરલ હતો લોર્ડ કેનિંગ, તો એને એક ફરમાન બહાર પાડ્યું કે હવે પછી ભારતીય સૈનિકો જે છે એની નવી ભરતી કરવામાં આવે તો એને એક લેટર ઉપર સાઇન કરવાની છે કે ભારતની અંદર કે યુદ્ધ થાય અથવા તો ક્યાંય પણ બહાર યુદ્ધ થાય, બહાર દેશ, બરાબર, વિદેશમાં, તો એને છે એ ક્યાંય પણ જવું પડશે. તો ભારત ત્યાં લડવા પણ જવું પડશે, ભારતની બહાર પણ લડવા જવું પડશે, તો સમુદ્ર ઓળંગીને બહાર પણ લડવા જવું પડશે. તો આની ઉપર છે નવી ભરતી કરતાં સહી કરતા હતા. એનાથી અને ભારત માટે શું હતું? ભારતના સૈનિકો માટે અથવા ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. સમુદ્ર જઈને બહાર જવાની મનાઈ હતી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાંથી બહાર કાઢી દેવામાં આવતો. એટલે એ સમાજ માટે છે એ કલંક ગણવામાં આવતું. એટલે કે સમુદ્રની બહાર જવાનું નહીં. સમુદ્ર ઓળંગીને જાય એટલે એમનું જે છે એ સમાજની કલંક ગણાતું અને સમાજની જ્ઞાતિ બહાર એને મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી. આવું હોવા છતાંય છે એ અંગ્રેજો છે એ હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલતા. એનાથી શું થતું? એમનો ધર્મ ભ્રષ્ટ થતો હતો. એટલા માટે સમુદ્ર બહાર જવાથી ભારતીયોનો ધર્મ છે ભ્રષ્ટ થતો હતો. હવે તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. એટલે સિપાહીઓ પણ હવે ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર એમના ઉપર પડતી. અને આવી રીતે જે ભારતીય સૈનિકો બધા જ જે અંગ્રેજ સેનામાં હતા એને જ એમ કહેવાય, વાત કરીએ તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ જ આ ભારતીય સૈનિકોએ કરેલો છે. વાત કરીશું આપણે આગળ જે 19મી પલટન, 34મી પલટન મંગલ પાંડેની જે હોય છે એ જ છે એ 1857 સ્વતંત્ર સંગ્રામની પહેલ કરે છે અને શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. તાત્કાલિક કારણ પણ ત્યાંથી જ બને છે. આ જે આપણા ભારતીય સૈનિકો જે અંગ્રેજોના દળમાં હોય છે ત્યાંથી જ આ 1857નો સ્વતંત્ર સંગ્રામ પ્રગટે છે. તો આ હતા લશ્કરી કારણો. વિદ્યાર્થી મિત્રો, તમારે લશ્કરી કારણોની અંદર તમારે શું દર્શાવવાનું છે? અંગ્રેજો લશ્કર અને અંગ્રેજ સૈનિક અને ભારતીય સૈનિક, આ બંને વચ્ચેનો તફાવત જોવાનું છે કે અંગ્રેજ સૈનિકને સારો પગાર મળતો, એને બઢતી મળતી, ભારતીય સૈનિકને ઓછો પગાર મળતો, 7 રૂપિયા જ મળતો, અંગ્રેજ સૈનિકને 150 રૂપિયા મળતો. આવી રીતે તફાવત તમારે છે દર્શાવવાનો છે. ત્યાર પછી ભારતીય સૈનિકો સાથે જે વ્યવહાર છે એ પણ તુણખાભર્યો કરતા અને તેઓને હલકા અને તુચ્છ ગણતા. ત્યાર પછી સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, એ પણ યાદ રાખવાનું છે, એ લખજો, બરાબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લશ્કરી કારણો યાદ રાખવાના છે. ત્યાર પછી હવે આવે છે તાત્કાલિક કારણ. તો તાત્કાલિક કારણ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આજે આટલા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. શરૂઆતથી જોઈએ આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એના માટેના ઉદ્ભવના કારણો શું છે? તો ઉદ્ભવના કારણો આપણે જોઈએ તો જેમ એમની 1757 જે પ્લાસીનું યુદ્ધ છે ત્યાંથી લઈ 1857 સુધીમાં જે વચ્ચે એમની જે અસર થઈ અંગ્રેજોની ભારત પર અસર, એ આપણે ચેપ્ટર આવે છે અને તેમાં પણ છે એ તમારે રિવિઝન કરી લેવું, જેથી કરી આપણને એના ઉદ્ભવના કારણો મળી જાય અને એની વિશે આપણે થોડું ઘણું લખી શકીએ. કારણ કે એમાં સામાજિક અસર પણ જોવા મળે છે અંગ્રેજોની. અંગ્રેજો શાસન કરતા ત્યાર પછીની સામાજિક અને ધાર્મિક અસરો આપણને જોવા મળે છે. તો હવે કારણો તમારે યાદ રાખવાના છે: સામાજિક ધાર્મિક કારણો, આર્થિક કારણો, રાજકીય કારણો અને લશ્કરી કારણો. જુઓ, સામાજિક, આર્થિક, રાજકીય અને લશ્કરી. તમે યાદ રાખો, સામાજિક, આર્થિક, રાજકીય અને લશ્કરી. ત્યાર પછી આગળ હવે આપણે તાત્કાલિક કારણો વિશે
જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો તમારે લખવાના છે. આપણે જ્યાં સુધી ચાલ્યા છે ત્યાં સુધી લખવાના છે. એટલે કયા કયા લખવાના છે? સામાજિક અને ધાર્મિક કારણો પણ લખવાના, આર્થિક કારણો, રાજકીય કારણો અને લશ્કરી કારણો. આટલું તમારે છે એ આજે હોમવર્કમાં કરવાનું છે. હવે આપણે આવતીકાલે છે એ તાત્કાલિક કારણ અને ત્યાર પછી 1857નો સંગ્રામ જે મંગલ પાંડે છે એ મંગલ પાંડે નું આયોજન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક તમને કહી દઉં કે મંગલ પાંડે ફિલ્મ છે એ તમે જોઈ લેજો. જો ન જોઈ હોય તો મંગલ પાંડે ફિલ્મ જોઈ લેજો. આમિર ખાન જે છે એ મંગલ પાંડેનો રોલ ભજવે છે. એ મૂવી છે એ ખૂબ જ સરસ છે. મંગલ પાંડેનું જોઈ લેજો તમે, બરાબર. એને વિશે આપણે કાલે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. જય મુરલીધર.